Audio Jungle. સૌ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આગળ અર્થશાસ્ત્રના આપણે પાઠમાં આગલા પીરિયડમાં આપણે ભણી ગયા કે વિકસિત દેશ અને વિકાસશીલ દેશ. વિકસિત દેશ કોને કહેવાય, વિકાસશીલ દેશ કેને કહેવાય, એની સંપૂર્ણ માહિતી મેળવી. ત્યાર પછી બે પ્રવૃત્તિ જોઈ ગયા કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. નાણાં લઈને અવેજીમાં કરવામાં આવતી પ્રવૃત્તિ એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહી. બિન આર્થિક પ્રવૃત્તિ તો કે નાણાંની અપેક્ષા વગર કંઈ પ્રવૃત્તિ કરવામાં આવે એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ છેલ્લા ટોપિકમાં આપણે ભણી ગયા હતા. મેં ઉદાહરણ સાથે આપણે સમજાવ્યું. એની વસ્તુ એ જ પાઠમાં આપણે આ પીરિયડમાં આગળ વધીએ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અર્થશાસ્ત્રનો આપણો પાઠ હતો આર્થિક વિકાસ. આપણે વિષયાભિમુખમાં સમજી ગયા કે આર્થિક નાણાં સાથે જોડાયેલો ભાગ છે. વિકાસ એટલે પ્રગતિ. કોઈ પણ બે દેશની પ્રગતિને સરખાવવામાં આવે તો એક વિકસિત દેશ બને છે અને એક વિકાસશીલ દેશ જોવા મળે છે. હવે આપણે આજે જે આ પીરિયડમાં ભણવાનું છે ભારતનું અર્થકારણ, અર્થતંત્ર એ માળખામાં વિભાજન છે. માળખું એટલે એક ભાગ, વિભાજન, એક ગોઠવાયેલી વ્યવસ્થા. તો ભારતના અર્થકારણ અને અર્થતંત્ર, ભારતનું અર્થ કાર્ય છે એ કયા ભાગમાં વહેંચાયેલું છે, કઈ પદ્ધતિથી વહેંચાયેલું છે એ જોવાનું છે આજે. તો આગળ વધીએ કે ભારતનું અર્થકારણ, અર્થ કાર્યનું માળખું એટલે કઈ રીતે વિભાજનમાં, તો 3 વિભાગમાં વહેંચાયેલું. ભારતનું અર્થતંત્ર, ભારતની આવક છે એ મુખ્ય 3 ભાગોમાંથી એકત્રિત થાય છે. આપણી જે રાષ્ટ્રીય આવક છે એને 3 વિભાજનમાં વહેંચી દેવામાં આવી. ગણીએ તો પહેલું ક્ષેત્ર છે પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક એટલે શરૂઆતનું જે તબક્કો, પેલી અવસ્થા. એવા કયા ઉદ્યોગ છે, એવા કયા ધંધા રોજગાર છે, એવા કયા કાર્ય છે કે જેમાંથી દેશના અર્થતંત્રમાં આવકનો સ્ત્રોત આપણે ઊભો કરી શકીએ. તો એવા ક્ષેત્રને લઈએ તો જેને આપણે કહીએ છીએ પ્રાથમિક ક્ષેત્ર, પ્રાથમિક વિભાગ. હવે પ્રાથમિક વિભાગમાં આપણે જોઈએ તો પાયાની મુખ્ય રાષ્ટ્રની જે આવક છે આપણી ભારતની એ કૃષિની આવક છે, જેને કહીએ ખેતી. ભારતની મોટા ભાગની જે રોજગારી છે એ આપણે ખેતી આધારિત મળે છે, ઉદ્યોગ ધંધા આધારિત છે. એટલે શરૂઆતની જે અવસ્થા છે ભારતની અર્થકારણની, અર્થવ્યવસ્થાની પહેલા તબક્કામાં રાષ્ટ્રીય આવક જો મળતી હોય એનું વિભાજન કરીએ તો ખેતી આધારિત જે આવક રાષ્ટ્રમાં વિભાજન થાય એ પ્રાથમિક ક્ષેત્ર. એટલે કહેવાનો મતલબ એ રહ્યો કે ખેતી સાથે સંકળાયેલા ધંધા રોજગાર એ પ્રાથમિક ક્ષેત્રમાં આવે. ખેતી સાથે પશુપાલનનો પૂરક વ્યવસાય કે પશુપાલન છે એ પણ એક રાષ્ટ્રની ખેતી કૃષિ સાથે જોડાયેલો ભાગ છે. તો પશુપાલનની પ્રવૃત્તિ છે એ પણ પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે. ત્યાર પછી બીજી એક વસ્તુ છે પાયાની, તો કે જંગલ સંપત્તિ. તો કે ભારતમાં જંગલો પણ એ હજારો હેક્ટરોમાં પથરાયેલા છે. જંગલો માત્ર વરસાદ લાવવામાં મદદરૂપ થાય એટલું નથી, જંગલો માત્ર વાતાવરણને શુદ્ધ કરે, ઓક્સિજન આપે એટલે પૂરતું નથી, પણ જંગલોની એક મહત્વની કડી, તો કે જંગલો દેશના અર્થકારણમાં, અર્થતંત્રમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. તો કે જંગલોમાંથી મેળવાતી લાકડું, જંગલોમાંથી મેળવાતી ઔષધિ, જંગલોમાંથી ભેગું કરવામાં આવતું મધ, આ બધી જે વસ્તુઓ છે એને એકઠી કરી અને આપણે પ્રોસેસિંગ કરી અને બજારમાં એના દ્વારા પણ દેશના અર્થતંત્રમાં એક આવકનો સ્ત્રોત ઊભો કરી શકાય છે. તો જંગલો છે એ પણ એક પ્રાથમિક ક્ષેત્રનો વ્યવસાય. તો આ બધી બાબતોને આપણે જોઈએ તો એ પ્રાથમિક કક્ષાના ક્ષેત્રોમાં આવતી બાબતો છે. ત્યાર પછી બીજું ભારતનો એક મહત્વનો ઉદ્યોગ, ભારતનું મહત્વનું ક્ષેત્ર તો કે બીજું માધ્યમિક ક્ષેત્ર. જેમ આપણે શિક્ષણમાં પ્રાઇમરી, માધ્યમિક હોય એમાં 1, 2 એટલે સેક્શન, વિભાજનમાં વહેંચવામાં આવ્યું. એમ ભારતના અર્થકારણનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થતા ઉદ્યોગો, માધ્યમિક ક્ષેત્રમાં થતા ઉદ્યોગો. તો બીજો વિભાગ છે માધ્યમિક ક્ષેત્ર. એક ટાંચણીથી માંડી
અને વિશાળ કદના યંત્રો જે આપણે બનાવીએ છીએ તો જોઈએ છીએ અથવા તો આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આ છે સાથે સંકળાયેલા ઉદ્યોગો. એ પ્રાથમિક ક્ષેત્ર નહીં પણ માધ્યમિક ક્ષેત્રમાં એનો સમાવેશ થાય. એટલે બીજો તબક્કો આવ્યો નાના મોટા ઉદ્યોગો. તો કે ટાચણી હોય અને વિશાળ કદના જહાજો બનતા હોય, તે યંત્રો બનતા હોય, આ જે બાબતો છે એ માધ્યમિક ક્ષેત્રમાં આવી શકે છે. તો કે ટાચણી બને અને વિશાળ યંત્રો પણ બને. હવે આ જે બનાવતા ઉદ્યોગો છે એને આપણે દ્વિતીય કક્ષાના ઉદ્યોગમાં સમાવેશ કરવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ માધ્યમિક ક્ષેત્ર. તો અર્થકારણનું બીજું માળખું છે માધ્યમિક ક્ષેત્ર. તો એવા ઉદ્યોગો તો કે માત્ર ટાચણીથી માંડી પછી નાના મોટા યંત્રો બનતા હોય, વિશાળ કદના યંત્રો બનતા હોય, આ બધી માધ્યમિક ક્ષેત્રના અર્થકારણનો માળખામાં સમાવેશ થાય છે. એવો ત્રીજો વ્યવસાય છે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રમાં એનો પહેલો શબ્દ છે સેવા. તો સેવા કોને કહેવાય? તો કે અમુક ઉદ્દેશથી આવક મેળવવાની પ્રવૃત્તિઓ થતી હોય પણ મોટા ભાગનો ઉદ્દેશ સેવાકીય સાથે જોડાયેલો હોય. સેવામાં પણ બે વિભાજન કરી, એક નિસ્વાર્થ સેવા થતી હોય કે જેમાં કોઈ આવકનો સ્ત્રોત ઊભો ના કરવામાં આવે, એ એક સેવાનું ક્ષેત્ર પણ છે. પણ ભારતના અર્થતંત્રમાં સેવા ક્ષેત્ર જેમાંથી નહિવત આવક મેળવતી હોય પણ મોટા ભાગનો ઉદ્દેશ છે એ સેવા ક્ષેત્રનો હોય, એવા જે ઉદ્યોગો છે એને સેવા ક્ષેત્રના ઉદ્યોગોમાં માળખામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આર્થિક વિકાસનું માળખું આપણે જોઈએ તો ત્રીજો સેક્શન, ત્રીજો વિભાગ છે સેવા ક્ષેત્ર. સેવા હવે જોઈએ તો સેવા ક્ષેત્રમાં આપણે જોઈએ કે આરોગ્યની હોસ્પિટલો, આરોગ્યની સેવા છે એનો ઉદ્દેશ સેવાનો છે. શિક્ષણ, તો શિક્ષણ એક વ્યવસાય સાથે જોડાયેલું પણ ઉદ્દેશ એનો સેવાનો છે. વીમા કંપનીઓ, કોઈ પણ માણસ, યંત્રો, મોટી ફેક્ટરીઓ કે નાની ફેક્ટરીઓ અથવા તો કોઈ પણ પ્રકારનું વીમા કવચ આપે તો વીમા કંપનીનું જે હેતુ છે એ સેવાનો જોડાયેલો છે. શિક્ષણ, તો શિક્ષણનો હેતુ છે એ સેવા સાથે જોડાયેલો છે. પછી આરોગ્ય હોય તો આરોગ્યનો હેતુ પણ સેવા સાથે જોડાયેલો છે. ગુજરાત સરકાર દાખલા તરીકે વાહન વ્યવહાર નિગમ ચલાવે, એસટી બસ ચલાવે તો એનો ઉદ્દેશ નફો ને નુકસાન, ખર્ચ પૂરતા નાણાં લેવામાં આવે છે પણ એનો ઉદ્દેશ પણ સેવાનો છે. તો આવા જે વ્યવસાયો છે એ તમામનો બાબત ત્રીજા ક્ષેત્રમાં થાય છે, સેવા ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા માધ્યમિક બોર્ડ એટલે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ભારતનું અર્થકારણનું માળખું જણાવો, કેટલા વિભાગમાં વહેંચાયેલું છે અને કયા કયા વિભાગ. તો બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે માધ્યમિક વિભાગમાં જ્યારે પ્રશ્ન પૂછાશે 10મા ધોરણમાં ત્યારે એનું અર્થકારણનું માળખું જોઈએ તો 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું તો કે 3 ભાગમાં વહેંચાયેલું છે. 1 પ્રાથમિક ક્ષેત્ર, 2 માધ્યમિક ક્ષેત્ર અને 3 સેવા ક્ષેત્ર. પછી એને તમારે ઉદાહરણ સાથે સમજાવવાનું છે કે ભાઈ પ્રાથમિક ક્ષેત્રમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે, માધ્યમિક ક્ષેત્રમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે અને સેવા ક્ષેત્રમાં કયા કયા ઉદ્યોગોનો કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો આ 2 માર્કમાં આપણે પૂછી શકાય. આ પ્રશ્ન છે એકદમ સહેલો ને સરળ છે, યાદ રાખવો પણ સહેલો છે, સરળ છે. હવે જોઈએ કે આર્થિક વિકાસમાં ત્રીજી બાબત તો ઉત્પાદન સાથે સંકળાયેલી છે. ઉત્પાદન, ઉત્પાદન કોને કહેવાય એ સામાન્ય પ્રશ્ન છે. તો કે કાચો માલ હોય એને કોઈ પ્રોસેસિંગ કરો અને કોઈ નવી વસ્તુનું પ્રોડક્શન થાય, એને મોટા ભાગે આપણે કહીએ કે ભાઈ ઉત્પાદન થયું. ખેડૂત પોતાના ખેતરમાં ઘઉંનું દાણા વાવે તો શિયાળાની ઋતુમાં એને ઘઉંનું પ્રોડક્શન થશે તો એ ખેડૂતે ઘઉંનું ઉત્પાદન કર્યું એમ કહેવાય. એ સીધું સરળ ઉદાહરણ છે. કોઈ વ્યક્તિગત માલિકીની ફેક્ટરી છે, એને કાચું લોખંડ મેળવ્યું, એને ઉગાડ્યું, એમાંથી ઢાળનું લોખંડ બનાવ્યું અને એમાંથી કોઈ યંત્ર બનાવ્યું તો એ યંત્ર બન્યું, એ ઉત્પાદન છે. પૃથ્વીના પેટાળમાંથી લોખંડ કાઢ્યું તો લોખંડનું ઉત્પાદન થયું એમ કહેવાય. તો ઉત્પાદનનો શબ્દ સરળ છે, આપણે જોઈ ગયા છે. કોઈ પણ વસ્તુ રો મટીરિયલ, કાચા મટીરિયલને પ્રોસેસિંગ કરી
અને જે કંઈ મેળવવામાં આવે એમાંથી જે નિર્માણ થાય એને આપણે કહીએ છીએ ઉત્પાદન. હવે લગભગ પ્રશ્ન થઈ ગયો કે ઉત્પાદન કોને કહીએ છીએ. હવે આપણે એ સમજવું છે કે ઉત્પાદનના સાધનો કેટલા. હું તમને પ્રશ્ન પૂછું કે ઉત્પાદનના સાધનો કેટલા ને ક્યાં ક્યાં. બોર્ડમાં 2 માર્કમાં પૂછી શકાય છે કે ઉત્પાદનના સાધનો કેટલા ને ક્યાં ક્યાં. ઉત્પાદન કોઈ એક પદ્ધતિથી થાય નહીં, એક વસ્તુથી ના થાય. ઉત્પાદન સાથે વિવિધ બાબતો જોડાયેલી છે. જો ઉત્પાદન સાથે વિવિધ બાબતો જોડાયેલી છે અને સંકળાયેલી છે. જો એ બાબતો જોડાયેલી ના હોય તો ઉત્પાદન ન થાય. મેં એમ કીધું કે ખેડૂતે પોતાના ખેતરમાં ઘઉંના દાણા વાવ્યા અને ઘઉંનું ઉત્પાદન થયું, તો ઘઉંનું ઉત્પાદન થયું ત્યાં સુધીમાં કઈ ને કઈ બાબત જોડાયેલી હશે અને એ બાબત જોડાયેલી હોય એને કહેવાય ઉત્પાદનના સાધનો. તો આ સીધો સરળ પ્રશ્ન સમજાઈ ગયો. હવે આપણે એ જોઈએ કે ઉત્પાદનના કેટલા સાધનો છે. તો મેં અહીંયા તમને કહું કે ઉત્પાદનના 4 સાધન છે. ઉત્પાદનના 4 સાધન છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક અથવા નિયોજન. તો તમે કહેશો સાહેબ ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે ટૂંકા પ્રશ્નમાં આમાંથી કોઈ એક વ્યાખ્યા પણ પૂછી નાખે 1 માર્કમાં બોર્ડમાં કે ભાઈ તમે જમીન કોને કહો, તમે મૂડી કોને કહો, તમે શ્રમ કોને કહો, તમે નિયોજક કોને કહો. કારણ કે આને જે તમારે મૂલવવાનું છે એ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મૂલવવાનું છે. આને જે તમારે મૂલવવાનું છે એ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મૂલવવાનું છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જમીન કોને કહેવાય, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મૂડી કોને કહેવાય, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ શ્રમ કોને કહેવાય અને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ નિયોજક કોને કહેવાય. હવે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જોઈએ તો જમીન છે એ સીધી આપણી સાથે સીધો સંપર્ક સાથે જોડાયેલી છે, માનવ સાથે સીધી જોડાયેલી. તો કે પૃથ્વીની ઉપલી સપાટીનું પડ છે માટી, કાંકરાઓ, કણોનું બનેલું છે. પછી એમાં જૈવિક દ્રવ્યો પણ. આ જે ભાગ છે એને આપણે જમીન કહીએ છીએ. સીધો અર્થતંત્ર સાથે જોડાયેલો ભાગ છે જમીન. હવે બીજો ભાગ છે મૂડી. મૂડી કોને કયો? આપણે સામાન્ય બાબતોમાં આપણી રહેણી કહેણીમાં આપણી સાથે જોડાયેલી બાબત મૂડી. એટલે આપણે મોટા ભાગે કહીએ કે પૈસા હોય ને મૂડી કહેવાય. અને ખરેખર છે પૈસાને આપણે મૂડી કહીએ. પણ અર્થશાસ્ત્ર એનો વિશાળ અર્થ કરે. શું અર્થશાસ્ત્ર છે ને એ અર્થશાસ્ત્રની ભાષામાં મૂડીનો વિચાર અલગથી આપે છે. પૈસાને તો કે છે મૂડી, પણ મૂડી કોને કહેવાય? તો અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ઉત્પાદનના સમયે જે વસ્તુ મદદરૂપ થાય એ તમારી મૂડી. બીજી વખત બોલી જાઓ, ઉત્પાદનના સમયે જે વસ્તુ મદદરૂપ થાય એ તમારી મૂડી. હવે તમે કહેશો સાહેબ કે ઉત્પાદનના સમયે શું મદદરૂપ થાય? તો હું ઉદાહરણ તમને દઉં કે વિદ્યાર્થી બાળકો તમે ભણવા આવ્યા તો ભણવા માટે તમારી મૂડી શું? તો કોઈ કહેશે કે ભાઈ ભણવામાં હવે જુઓ રૂપિયા છે એ વિદ્યાર્થીને ઉત્પાદન સમયે મદદરૂપ નથી થતા. ભણવાના સમયાંતરે વિદ્યાર્થીની મૂડી શું? તો કે પુસ્તક. ઉત્પાદનના સમયે કોઈ પણ વસ્તુ કાર્ય કરો અને તમને જે મદદરૂપ થાય એ તમારી મૂડી બની જાય છે. વિદ્યાર્થીને ભણવા માટે પુસ્તક મદદરૂપ થયા તો વિદ્યાર્થીની મૂડી પુસ્તક છે. પણ એનો એ વિદ્યાર્થી પુસ્તક ખરીદવા બજારમાં જાય ત્યારે એને રૂપિયા જોશે. ત્યારે એને શું જોશે? તો કે રૂપિયા. એટલે પૈસા એની મૂડી થઈ. વિદ્યાર્થી પુસ્તક ખરીદવા જ્યારે જાય ત્યારે પૈસાને મદદરૂપ થયા તો પૈસા એની મૂડી છે. એ જ રીતે ખેડૂત ખેતરે જાય છે, પોતાના ખેતરમાં ખેતી કરવા માટે યંત્ર ઉપયોગ કર્યો કે ટ્રેક્ટર, તો એ ખેડૂતની મૂડી ટ્રેક્ટર છે એની મૂડી થઈ. તારે એને પૈસા મદદરૂપ નથી થવાના. પૈસા લઈને ખેડૂત ખેતરે જાય તો વાવેતર નહીં થઈ જાય, પૈસા લઈને જશે તો એ અનાજ ઉત્પાદન નહીં થાય. એ સમયાંતરે એને ખેતર જોશે, બળદ મદદરૂપ છે તો બળદ એની મૂડી છે, ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર એની મૂડી છે. હવે એ ખેડૂત જ્યારે ટ્રેક્ટર ખરીદવા જશે ત્યારે એની મૂડી પૈસા બની જશે. એટલે મૂડીની વ્યાખ્યા છે ઉત્પાદનના સમયે તમને જે વસ્તુ મદદરૂપ થાય એને આપણે મૂડી કહીએ છીએ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ. હવે ત્રીજા સાધનમાં જઈએ તો શ્રમ. શ્રમ એટલે સીધું ગણિત કરીએ આપણે તો શ્રમ એટલે મહેનત. શ્રમ એટલે મહેનત.
હવે હું એમ કહું કે શ્રમ કોને કહેવાય? શ્રમ સાથે જોડાયેલી બાબત તો કે વળતર મેળવવાની અપેક્ષાએ કામ કરવામાં આવે તો એ પણ શ્રમ છે. ઘણી વખત વળતર મેળવવાની અપેક્ષા વગેરે પણ કામ કરવામાં આવે તો આ પણ શ્રમ છે. કોઈ શિક્ષક શાળામાં જઈ બાળકોને ભણાવશે તો એ માનસિક શ્રમ પણ બે ભાગમાં થાય, શારીરિક અને માનસિક. તો એ શાળામાં શિક્ષક ભણાવવા ગયો તો એને શ્રમ કર્યો છે, પણ માનસિક શ્રમ છે. શ્રમ કરવાના બદલામાં એને શું મળશે તો કે પગાર. ડોક્ટર દવાખાને ગયો, એ ડોક્ટર દવાખાને જઈને એના દર્દીને તપાસે તો એક માનસિક શ્રમ કર્યા. કોઈ વકીલ છે પોતાની ઓફિસે એના અસીલનો કેસ લડવા માટે કોર્ટમાં જશે તો એને પણ માનસિક શ્રમ છે. એના બદલામાં એને વળતર મળશે તો એક શ્રમનું સાધન થયું, શ્રમ કહી શકશું. કોઈ ખેડૂત છે પોતાના ખેતરે કામ કરવા ગયો, ખેતી કરવા ગયા તો એ ખેડૂત શ્રમ કરશે, એ શારીરિક શ્રમ કરશે. તો શ્રમ છે એ મહેનતની સાથે, કાર્યની સાથે જોડાયેલું છે. હવે ત્રીજું છે નિયોજક અથવા નિયોજન. નિયોજક એટલે માલિક, નિયોજક એટલે કાર્ય ને જોડવાનું કામ કરે એને કહેવાય નિયોજક. હવે આપણે જોઈએ કે ભાઈ ઉત્પાદનના 3 સાધનો છે, જમીન, મૂડી અને શ્રમ. જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેયને જોડવાનું કામ કોણ કરશે? નિયોજક. જો એ ત્રણેયને જોડવાનું કામ નિયોજક એટલે માલિક ગણો તો ગણી શકાય, માલિક પણ ગણી શકાય. હવે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જો નિયોજક ઉત્પાદનના 3 સાધનોને જોડવાનું કામ નિયોજક એટલે માલિક કરે. હવે આના ઉપરથી આપણે બાળકો સમજી ગયા કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક ઉત્પાદનના 4 સાધનો છે. આમાંથી એક સાધન જોડાયેલું ના હોય તો કોઈ વસ્તુનું ઉત્પાદન ના થાય. તમારી પાસે મૂડી હોય, તમારી પાસે શ્રમ કરનાર વ્યક્તિ હોય, આ બેને જોડીને કાર્ય કરવા માટે વ્યક્તિ હોય, વિચારક હોય, પણ જમીન ના હોય તો ઉત્પાદન ના થાય. તમારી પાસે જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય અને નિયોજક ના હોય તો આ પણ ઉત્પાદન નહીં થાય, કારણ કે આ 3 વ્યક્તિને જોડવાનું કામ છે એ નહીં કરી શકે. તમારી પાસે મૂડી નથી, હું આમ કહું જમીન છે, શ્રમ કરનાર વ્યક્તિ પણ છે, આ બેને જોડવાનાર વ્યક્તિ પણ છે કે ભાઈ મારે આ કરવું છે, એ વિચારક પણ છે, પણ મૂડી નહીં હોય. ખેડૂત ખેતરે જાય, એની પાસે બળદ ના હોય, ટ્રેક્ટર ના હોય, કોઈ યંત્ર ના હોય તો ઉત્પાદન નહીં કરી શકે. સીધું સરળ. કોઈ ઉદ્યોગનો માલિક છે, પોતાના ઉદ્યોગમાં જશે, એની પાસે જમીન છે, એની પાસે મૂડી એટલે યંત્રો છે, એની પાસે શ્રમ કરનાર વ્યક્તિ છે, પણ એ કારખાનાનો માલિક, એનો વિચારક નહીં હોય કે મારે શું ઉત્પાદન કરવું છે તો પણ ઉત્પાદન નહીં થાય. એ નિયોજક છે પોતે. એટલે મારું કહેવાનો અર્થ તમે સમજી ગયા કે ઉત્પાદનના સાધનો કેટલા ને ક્યાં ક્યાં. બોર્ડમાં તમને પૂછાઈ શકે છે કે ભાઈ ઉત્પાદનના સાધનો કેટલા ને ક્યાં ક્યાં? તો ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ફરી વખત અગત્યનો પ્રશ્ન છે, બોર્ડમાં પૂછાવા જેવો પ્રશ્ન છે. ઉત્પાદનના સાધનો કેટલા? તો ઉત્પાદનના સાધનો 4, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ વસ્તુને આપણે આજે ક્લિયર થઈ ગઈ હશે. આર્થિક વિકાસ સાથે જોડાયેલું તો કે ભારતનું અર્થકારણનું માળખું 3 ભાગમાં વહેંચાયેલું છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. એમાં કઈ બાબતોનો સમાવેશ થાય તો એ પણ આપણે જોઈ ગયા. ત્યાર પછીનો બીજો ટોપિક આપણે જોઈ ગયા કે ઉત્પાદનના સાધનો કેટલા અને ક્યાં ક્યાં, તો એ ભાગ પણ આપણે સમજી ગયા. આગળના પીરિયડમાં આપણે આગળનો ટોપિક લેશું કે અર્થશાસ્ત્ર, અર્થકારણ સાથે જોડાયેલા ઉદ્યોગો જોઈ ગયા. હવે એની વ્યવસ્થાનું માળખું જોશું. અસ્તુ.